પેલા શરૂઆત જે થઈ હતી, તમારા બેનરો લાગ્યા હતા, શું કહેશો? વાત નીકળી હતી, સમાજમાંથી બહોળો પ્રેશર હતો, ખૂબ જ હતું. બધા મળવા પણ આવ્યા હતા, બહુ ફોર્સ કર્યો. આજ સુધી મને જેમ કીધું છે એમ મેં કર્યું છે, અને આગળ પણ જેમ પરિવાર કહેશે એમ કરશું. સમાજના હિત માટે કદાચ કંઈ કરવું પડે તો આગળ જતા કરશું. ના, અત્યારે તો હવે પાછો બિઝનેસમાં લાગી જાય ને, આટલા દી જે બધાની ઈચ્છા હતી એ ઈચ્છા વ્યક્ત નથી કરી શકતો, એના માટે હું સોરી કહીશ. પણ જે પરિવારે નિર્ણય લીધો એ ફાઇનલ. શિવરાજભાઈ, તમારી શું ઈચ્છા હતી? ખરેખર લડવાની ઈચ્છા હતી કે કેમ? તમને શું લાગે છે? તમને લડવાના છો? 26 વર્ષની ઉંમર છે ભાઈ, ઘણો નાનો છું હજી. આગળ ઘણા બધા મોકા મળશે, અને જો સમાજના હિત માટે મને આટલો બધો પ્રેશર કરતા હોય, મારો નિર્ણય નથી કાઉન્ટ કરતો આમાં. જો સમાજનો નિર્ણય છે, એ લોકો નક્કી કરતા હોય કે મારે લડવું જોઈએ, તો હું કોણ છું? સમાજ શું કહે? સમાજનો નિર્ણય એવું લાગતું હતું કે સમાજને ઈચ્છા હતી, પણ પારિવારિક એક નિર્ણય છે કે હું નથી લડવાની વાત થતી એટલે હું નહીં લડું. એવી વાત હું સોરી, તમારે પોલિટિકલ સ્ટેટમેન્ટ જોશે તો હું નહીં આપી, કારણ કે મારા બાપુજી આમાં નો સ્ટેટ નરેશભાઈ ના પાડી, મને ચોખ્ખી ના પાડી કે આપણે પરિવાર પહેલેથી અમારી પરંપરા છે બહુ જ બધા સાથે વાતચીત કરીને, બધા સાથે વિચારધારણા કરીને એક નિર્ણય લીધો છે, અને બધાએ એમ જ કીધું છે કે તમને ના કાંઈ નહીં કરવું. હું હવે મને એક નિર્ણય આપી દીધો, પરિવાર ના પાડી દીધી, પછી કઈ કરવાની વાત. હા, નરેશભાઈ પરિવાર કોઈ પણ નરેશભાઈ પરિવારના જે ચર્ચામાં આવતું હોય છે, દર વખતે વાતચીત થતી હોય છે, ઘણા દિવસ સુધીની ચર્ચા ચાલે છે, પછી છેલ્લે તો આ જ નિર્ણય આવતો હોય છે. સાચી વાત છે. દર વખતે થાય છે. બધાને ખબર ને, પોતપોતાનો વાત કહેવાનો અધિકાર છે. હું ને મારા બાપુજી બંને સમાજના માટે સેવા કરવા માંગીએ છીએ, એટલે નિર્ણય અમારો આમાં હોતો જ નથી, નિર્ણય આમાં બીજાનો હોય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તમે કોંગ્રેસના જે ઉમેદવારો હતા એને સપોર્ટ કર્યો હતો, આ વખતે કોને સપોર્ટ કરશો? હું કઈ એની વિશે કમેન્ટ નહીં કરી શકું. કેમ વાર કેમ લગાડવામાં આવે છે? જો નિર્ણય શેની માટે? વિચારધારા થઈ, વિચારણા થઈ, બધા સાથે મંથન થયું, પણ મારા બાપુજી સુરત હતા, તમને પણ ખ્યાલ છે. એ આવ્યા પરમ દિવસે, સમાજના વડીલો સાથે બેઠા. આજે પરિવારનો નિર્ણય હતો, આજે પરિવારની બેઠક હતી, એમાં ના પડાણી તો પછી શું રહે? શેની માટે? લોકોને તો અધિકાર છે ને ભાઈ, હે, લોકોને અધિકાર છે જે બોલવું એ બોલવાનો. પરેશભાઈ છે, તમે નાનપણથી એમની સાથે તમારે પણ સંબંધો છે, તમારા ફાધરને, એમની પણ વાત સામે આવી હતી, અને પોરબંદરથી લડે એવી હજી પણ વાત છે. પોરબંદરના ઉમેદવાર ભાજપના ચોક્કસપણે વડીલ છે સમાજના, લડતા હોય તો એમને હું શુભેચ્છા આપીશ, અને આપણી તો એવી જ ઈચ્છા હોય ને સમાજના વડીલ ચૂંટાય, એમ એ સૌથી સારામાં સારી વાત કહેવાય. એટલે પરેશભાઈ નું નામ હાલતું હોય તો સારી વાત છે. पारिवारिक डिसीजन हुआ है कि हमें चुटनी नहीं लड़ने वाला हूँ, लेकिन बहुत सारे दिनों से कार्यकर्ताओं और सब में बहुत रोष था कि समाज से कोई चुटनी लड़े, लेकिन पारिवारिक निर्णय हुआ है कि मैं चुटनी नहीं लड़ सकता, इसलिए नहीं लड़. પરેશભાઈ સાથે મુલાકાત થઈ હતી આપના ફાધરની, એમને દ્વારા પણ આપને મનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરેશભાઈ સાથે મને ઈમન નથી ખ્યાલ. તો આખરે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ ચૂંટણી નહીં લડે, કારણ કે જે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય તેમનું કહેવું છે કે પરિવારનો નિર્ણય છે. સમાજ સાથે બેઠક કરવામાં આવી અને ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. તો એક તરફ જ્યાં સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે શિવરાજ પટેલ તરફથી, ત્યારે લલિત કગથરાનું નામ જે કોંગ્રેસ તરફથી રાજકોટની બેઠક પરથી નામ સામે આવી રહ્યું છે, લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હિતેન્દ્ર. ખાસ કરીને વાત કરવામાં આવે, આખરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે શિવરાજ પટેલે કે તેઓ ચૂંટણી નથી લડવાના, પરંતુ હવે જે નામ સામે આવી રહ્યું છે અને લગભગ આ નામ નિશ્ચિત પણ માનવામાં આવ્યું છે, તે નામ છે લલિત કગથરાનું. શું કહી શકાય હાલના તબક્કે? મોરબીના ધારાસભ્ય લલિત કગથરાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. રાજકોટ બેઠક ઉપરથી અમારી સાથે છે લલિત કાકા. લલિત કાકા, તમારું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે રાજકોટ બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષ દ્વારા તમારી પસંદગી કરાશે, તમારું શું માનવું છે? જો પાર્ટી મને કોઈ પણ જાતની જવાબદારી આપશે તો હું એ નિભાવવા માટે તૈયાર છું, પણ જો શિવરાજભાઈ અમારા પાર્ટીમાંથી લડ્યા હોત તો એ કોંગ્રેસ પાર્ટી માટે અને આખા ગુજરાત માટે અને પ્રજાના હિતમાં પણ એ બહુ સારી વાત હોત.
પણ સંજોગો વસાત શિવરાજભાઈના કુટુંબોએ ના પાડી છે. પણ હું તો આપને એ પણ કહીશ કે નરેશભાઈ પટેલ છે એ ખોડલધામના ખાલી ટ્રસ્ટી છે એટલું નથી કે એના સ્થાપક છે એટલું નથી, એ સમાજ માટે બહુ મોટો ચહેરો છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો સૂર્ય મધ્યએ તપી રહ્યો છે એવા સમયે નરેશભાઈ પટેલના પરિવારમાંથી કોંગ્રેસમાં લડવાની ઈચ્છા દર્શાવી અથવા એના માટે વિચારણા પણ થઈ, એ કોંગ્રેસ માટે, બહુ લોકો માટે, સમાજ માટે એ સમજવાની બહુ મોટી વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીનો સૂર્ય તપતો હતો, એને ઘરે ટિકિટ દેવા જતા હોય તેમ છતાંય એમાં જીતવું એ લોટમાં લીટા કરવા બરાબર લોકોને લાગતું હોય, તેમ છતાંય કોંગ્રેસમાંથી લડવાની ઈચ્છા બતાવીને એ કોંગ્રેસ માટે પણ ગર્વની વાત છે. અને સમાજે અને લોકોએ વિચારવું જોઈએ કે આવા લોકો શું કામ આમાં વિચારણા કોંગ્રેસમાં કરે છે. એટલે દેશ હિતની સાચી વાત આ છે. લલિત કાકા, રાજકોટની વાત કરીએ તો રાજકોટ બેઠક એ મૂળ ભારતીય જનતા પાર્ટીનો 89થી ઘટ રહ્યો છે. એકમાત્ર ચૂંટણી કુંવરજી બાવળીની વાત કરતા કાયમ ભાજપ જીતતું આવ્યું છે. તમે કેવી રીતે રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું ઘટ તોડશો? જો 100% માનું છું કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સારું છે, પણ જે 2014થી લઈને આજ સુધી મુરબ્બી નરેન્દ્ર મોદી સાહેબે જે લોકોને વચન આપ્યા હતા અને એમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ નરેન્દ્ર મોદી સાહેબ નિષ્ફળ ગયા. 15 લાખ તમારા ખાતામાં જમા કરવાના, 2 કરોડ લોકોને રોજીરોટી આપવાની, એના બદલે 1 કરોડ ને 10 લાખ યુવાનોની રોજીરોટી ગઈ. નોટબંધીથી ત્રાસવાદીઓની કમર તૂટી જશે, નોટબંધીથી કાળું નાણું નીકળી આવશે, એના બદલે 99 નાણું પાછું આવ્યું. લોકોના ધંધા રોજગાર પતી ગયા. આ દેશનું અર્થતંત્ર ઊંધા માથે તમે લટકાવી રહ્યા છો. કોઈ પણ ધંધો હોય, સાપર વેરાવળ રાજકોટનું હોય, લોધિકા જીઆઈડીસી હોય, આ સાપર વેરાવળ ને લોધિકા જીઆઈડીસી એ કોંગ્રેસની દેન છે. પણ આ તમામ ઉદ્યોગો સાંજે 5 વાગે સાહેબ અહીંયા કાગડા ઉડે છે. લલિત કાકા, અત્યારે લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સમસ્યાઓની ચર્ચા થવાના બદલે પાકિસ્તાનની ચર્ચા થઈ રહી છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી કહી રહ્યા છે કે ભાઈ અહીંયા દેશમાં જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકા ફૂટશે. આ કેવી રીતે શક્ય બની શકે? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભારતીય જનતા પાર્ટીનો વિનાશ થવાનો નક્કી થઈ ગયો છે. એટલા માટે એને આવા વચનો આવે છે, આવા વિચારો આવે છે કે જે કોંગ્રેસ પાર્ટીએ આ દેશને સ્વતંત્રતા અપાવી, અંગ્રેજોની ચુંગાલમાંથી બહાર કાઢ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં હતી? એ અંગ્રેજો સાથે હતી. અને આજે 2065નું યુદ્ધ કોને કર્યું? પાકિસ્તાન સાથે કોંગ્રેસે કર્યું. 71માં પાકિસ્તાનના 2 ટુકડા કોને કર્યા? કોંગ્રેસે કર્યા. અને તમે અઝહર મસૂદને જમાઈની જેમ મૂકવા ગયા હતા કંધારમાં, યાદ છે ને? એ જ અઝહર મસૂદને જે આજે ત્રાસવાદીના હુમલા કરાવે છે. અને યાદ હશે સંસદના ઇલેક્શનમાં, સંસદના જ્યારે હુમલો થયો ત્યારે વાજપેયીજીની સરકારમાં 15 દિવસ સુધી તમામ લશ્કરને બોર્ડર ઉપર ઉભું રાખી દીધું હતું ને એક ફટાકડી ફોડ્યા વિના પાછા આવ્યા હતા. લલિત કાકા, તમારા રાજમાં પણ આ પ્રકારની સ્થિતિ થઈ હતી જ્યારે ગૃહમંત્રી તરીકે પીડીપીના જે મુફ્તી હતા, ત્યારે એ સમયે તમારા ત્યાંથી માત્ર એક વ્યક્તિ માટે આતંકવાદીઓ છોડવામાં આવ્યા હતા. હા, મૂળે એ સમયે કોંગ્રેસનું જ સમર્થનની સરકાર ચાલતી, મુફ્તી મોહમ્મદ સૈયદની. જો મુફ્તી મોહમ્મદ સૈયદ વખતે એની દીકરી ડોક્ટરને કિડનેપ કરી, રઝિયા, પણ એ વીપી સિંહની સરકાર હતી. આપણા જાણ ખતર કહું, કોંગ્રેસ. લલિત કાકા, આપનો ખૂબ ખૂબ આભાર હતા. લલિત કાકા, એમનું સ્પષ્ટપણે માનવું છે કે કોંગ્રેસ ભારતીય જનતાનું સંગઠન કદાચ મજબૂત છે, પરંતુ જો એમને તક આપવામાં. બિલકુલ બિલકુલ, આભાર તમામ માહિતી બદલ. તો લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી જ્યારથી ભાજપે અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, ત્યારથી શાહની સામે કોણ એ ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસે તો હજુ આ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ શાહ સામે બાથ ભીડવા માટે ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ મેદાનમાં ઉતરી શકે છે. ગાંધીનગર બેઠક પર એનસીપી શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપે તેવી સંભાવનાઓ છે. ગુજરાત એનસીપીએ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત પણ કરી છે અને જો તેના પર મોહર વાગી ગઈ તો આગામી ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે.
તો અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિભુ પટેલ. વિભુ, ખાસ કરીને ગાંધીનગર બેઠકને લઈને હવે અટકળો તેજ થતી જઈ રહી છે. ખાસ કરીને એનસીપી દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે અને શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. શું સંભાવનાઓ જોઈ શકાય આ બેઠક પર અને ત્રિપાંખીયો જે જંગ ખેલાઈ શકે છે તેની પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે? શું કહી શકાય આ તમામ સમીકરણોને જોતા? જી વિધાતા શંકરસિંહ વાઘેલાનું નામ ફરી ચર્ચાતા રાજકીય ગરમાઈ ગયું છે, કારણ કે જ્યારે શંકરસિંહનું નામ આવ્યું છે કે એનસીપીએ એવું કહ્યું છે કે બાપુ શંકરસિંહ વાઘેલા છે લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી લડી શકે છે. ત્યારે ગાંધીનગરની બેઠક માટે અત્યારે એનસીપીએ છે તેના હાઈકમાન્ડ સમક્ષ છે પ્રદેશ પ્રમુખ એનસીપીના જયંત બોસ્કીએ રજૂઆત કરી છે કે ગાંધીનગરની જે સીટ છે એ સીટ પરથી શંકરસિંહ વાઘેલાને લડાવવામાં આવે. ત્યારે હવે જોવાનું છે કે તેનું હાઈકમાન્ડ છે સહમતિ બતાવે છે કે નહીં. પરંતુ કહી શકાય કે શંકરસિંહ વાઘેલા છે એ 89માં પ્રથમ વખત ત્યાંથી લોકસભાની જે બેઠક છે ત્યાંથી લડ્યા હતા, ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા અને તેઓ જીતીને પણ આવ્યા હતા. એટલે કે અત્યારે જ્યારે અમિત શાહનું નામ છે ભાજપ દ્વારા મૂકવામાં આવ્યું છે, અમિત શાહ ત્યાંથી લડવાના છે, ત્યારે એનસીપી એવું કહી રહી છે કે એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાને લડાવવામાં આવે. ખાસ કરીને વિધાતા વાત કરીએ લોકસભાની બેઠક ગાંધીનગરની, તો ગાંધીનગરની જે લોકસભા બેઠક છે તેમાં ઓબીસીના મત છે 3.5 લાખથી વધુ મતો છે, જ્યારે ક્ષત્રિયોના મત 1.5 લાખથી પણ વધારે છે. પટેલના સામે પાટીદારોના મત છે 2.5 લાખ જેટલા મત છે. એટલે કે સીધી બાપુ છે શંકરસિંહ વાઘેલા છે 4 થી 5 લાખ મત છે તેના પર સીધી જ અસર કરી શકે એમ છે. એટલે કે અમિત શાહને ટક્કર આપી શકે તેવી હાલત છે. એટલે જ એનસીપી અત્યારે શંકરસિંહ વાઘેલાનું નામ આગળ કરી રહી છે. બિલકુલથી વિભુ, શંકરસિંહ વાઘેલાનું નામ તો આગળ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં પણ બે સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. કાં તો ગઠબંધન કોંગ્રેસ સાથે એનસીપી કરી શકે છે અથવા તો એકલા હાથે લડી શકે છે એનસીપી શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારીને. એટલે કે અહીં ત્રિપાંખીયો જંગ પણ જોવા મળી શકે છે. બિલકુલ વિધાતા કહી શકાય કે ત્રિપાંખીયો જંગ પણ જોવા મળી શકે છે, કારણ કે જ્યારે ગાંધીનગરની બેઠક ઉપરથી એનસીપીએ અત્યારે બાપુનું નામ આગળ કર્યું છે, તો કોંગ્રેસે હજુ પોતાના ઉમેદવારનું નામ ડિક્લેર નથી કર્યું. પરંતુ જોવાનું એ છે કે ગઠબંધન થાય છે કે નહીં. પરંતુ એનસીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ગઠબંધન થાય કે ન થાય, પરંતુ જો અમારું હાઈકમાન્ડ છે એ બાપુના નામની મોહર મારી દેશે તો સ્વતંત્ર ત્યાં લોકસભાની બેઠક ઉપરથી શંકરસિંહ વાઘેલાને લડાવી શકે છે. એટલે કે અહીં તો કોંગ્રેસ પણ જે પાટીદારોનું નામ આગળ ધરી રહી છે. પહેલા જે કે ચાવડાનું નામ આગળ ધરવામાં આવ્યું હતું કે સીજે ચાવડા છે ત્યાંથી ચૂંટણી લડશે, પરંતુ અત્યારે જ્યારે અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે, અમિત શાહનું નામ જ્યારે આવ્યું છે ગાંધીનગર બેઠક પરથી, ત્યારે હવે ત્યાં સમીકરણો બદલી જાય છે. પરંતુ ચોક્કસ વિધાતા એટલું કહી શકાય કે એનસીપી જો શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડાવે તો કાંટાની ટક્કર બની શકે છે, કારણ કે શંકરસિંહ વાઘેલા છે બીજેપીની તમામ જે વ્યૂહરચનાઓ છે તે ખૂબ જ સારી રીતે જાણે છે. ક્યાંય ને ક્યાંય બૂથ મેનેજમેન્ટ કઈ રીતનું છે બીજેપીનું તે પણ ખૂબ જ સારી રીતે જાણે છે. એટલે કે જ્યારે બાપુ 89માં જ્યારે લડ્યા હતા અને ત્યાંથી પણ જીત્યા હતા, ત્યારબાદ જે સમીકરણો બદલાઈ ગયા છે. અત્યારેના સમીકરણોની વાત કરીએ તો જે 3 બેઠકો છે, ખાસ કરીને વિધાનસભાની વાત કરીએ તો ગાંધીનગર ઉત્તર, કલોલ અને સાણંદ, આ જે બેઠકો હતી ત્યાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. એમાં ગાંધીનગર ઉત્તર અને કલોલ છે એ પણ અત્યારે કોંગ્રેસ પાસે છે. જ્યારે સાણંદની વાત કરીએ તો સાણંદ પહેલા કોંગ્રેસ પાસે હતું, પરંતુ જ્યારે રાજ્યસભાની ચૂંટણી થઈ ત્યારબાદના જે સમીકરણો બદલાયા અને ત્યારબાદ બીજેપી અત્યારે સાણંદમાં બીજેપીની, પરંતુ બીજી 4 સીટો છે કે જે ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી જે કે આ બેઠકો છે એ બીજેપી પાસે છે. એટલે કે 4 બેઠકો બીજેપી પાસે છે, 3 બેઠકો ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ છે. અને સાથે સાથે જો શંકરસિંહ વાઘેલાને ઉતારવામાં આવે તો એ ઓબીસી ઉપર ખાસું પ્રભુત્વ ધરાવી શકે એમ છે. એટલે કે કહી શકાય કે ત્યાં લોકસભાની હાઈ પ્રોફાઇલ સીટ બની જશે ગાંધીનગર બેઠક, અને સીધી ટક્કર જો થાય તો ઘણી કાંટાની ટક્કર રહેશે. એટલે કે અમિત શાહ છે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એને પણ આખા દેશની જે બીજેપીની સીટો છે તેની ઘણી જવાબદારી છે. પરંતુ જો અહીંયા શંકરસિંહ વાઘેલાને ઉતારે એનસીપી તો કદાચ અમિત શાહે પણ ખુદ મહેનત કરવી પડશે. જી બિલકુલથી વિભુ, આભાર તમામ માહિતી બદલ. તો આ તરફ ધાંગધ્રા બેઠકને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસે નક્કી કર્યા ઉમેદવારોના નામ સનત ડાભી અને દિનેશ પટેલના નામ નક્કી કર્યા હોવાની વિગતો છે. તો દેવજી ફતેપરા ધાંગધ્રા બેઠક પરથી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ધાંગધ્રા બેઠક પર દેવજી ફતેપરાની શક્યતાઓનો અંત આવ્યો છે. તો પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેતન ખાચરનું આ નિવેદન છે. ધાંગધ્રા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી 2 નામ આગળ જે જોવા મળ્યા છે. એક નામ પૂર્વ તાલુકા પ્રમુખ સનત ડાભીનું છે, તો બીજું નામ છે પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિનેશ પટેલનું.
સાંસદ દેવજી ફતેપરાની ધાંગધ્રા બેઠક પર ચૂંટણી લડવાની વાતનો હવે અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ટિકિટ કપાઈ છે, ભાજપે તેમને ચાન્સ નથી આપ્યો, ત્યારે તેવી તમામ અટકળો હતી, એવી ચર્ચાઓ હતી કે તેઓ સતત કોંગ્રેસના સંપર્કમાં છે અને તેઓ ધાંગધ્રા વિધાનસભા બેઠકને લઈને ખાસ દાવેદારી કરી શકે છે. પરંતુ હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે, કારણ કે જે બે નામ સામે આવી રહ્યા છે તેમાં તેમનું નામ નથી. એટલે કે વિધાનસભા જે ચૂંટણીમાં ખાસ કરીને બેઠક છે, લોકસભાની ચૂંટણી જ્યારે આ જંગ જ્યારે ખેલાઈ રહ્યો છે, રસપ્રદ બનતો જઈ રહ્યો છે, ત્યારે હવે બે નામ ધાંગધ્રા બેઠક પરથી સામે આવી રહ્યા છે કોંગ્રેસ તરફથી, જેમાં એક નામ છે પૂર્વ તાલુકા પ્રમુખ સનત ડાભીનું અને બીજું નામ છે પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિનેશ પટેલનું. તો સાંસદ દેવજી ફતેપુરાની જે ખાસ કરીને ધાંગધ્રા બેઠક પર ચૂંટણી લડવાની વાત હતી, જે અટકળો હતી, જે ચર્ચાઓ હતી, તેના પર હવે પૂર્ણ વિરામ મૂકવામાં આવી શકે છે, કારણ કે આ નિવેદન આપવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી. તો આ તમામ જે શક્યતાઓ હતી તેનો અંત આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેતન ખાચરે આ અંગેનું નિવેદન આપ્યું છે. ધાંગધ્રા બેઠકને લઈને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસમાંથી બે નામ છે, જેમાં પૂર્વ તાલુકા પ્રમુખનું નામ છે અને સાથે જ પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનનું નામ છે, એટલે કે સનત ડાભી તેમજ દિનેશ પટેલનું નામ. લગભગ આ બંનેમાંથી કોઈ એક નામ પર પસંદગી કરવામાં આવી શકે છે. ધાંગધ્રા વિધાનસભા બેઠકને લઈને મોટા સમાચાર ગણી શકાય. કોંગ્રેસે નક્કી કર્યા છે ઉમેદવારોના નામ, ખાસ કરીને આ બેઠક પર સનત ડાભી અને સાથે જ જે બીજું નામ છે તે છે દિનેશ પટેલનું નામ. વધુ એકવાર વાત કરી ધાંગધ્રા બેઠકને લઈને, જેમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે. કોંગ્રેસે નક્કી કર્યા છે ઉમેદવારોના નામ, જેમાં સનત ડાભી અને દિનેશ પટેલના નામ નક્કી થયા હોવાની વિગતો સામે આવી છે. દેવજી ફતેપરા ધાંગધ્રા બેઠક પરથી લડશે તેવી ચર્ચા જોર પકડ્યું હતું, પરંતુ હવે આ ચર્ચાઓનો અંત આવ્યો છે. તો અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડી. હરીન, જે કોંગ્રેસ તરફથી બે નામ નક્કી થયા હોવાની વિગતો સામે આવી રહી છે, શું વધુ જાણકારી આ અંગેની? ચોક્કસ જે વાત કરવામાં આવે તો દેવજી ફતેપરા જે ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા અને સુરેન્દ્રનગરના સાંસદ હતા, પરંતુ તેમનું આ વખતે પત્તું કપાયું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. અને હળવદની જે પેટા ચૂંટણી થવાની છે, હળવદની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તેને ટિકિટ આપશે તેવી પણ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જો વાત કરવામાં આવે તો દેવજી ફતેપરા અત્યારે તેમના મત વિસ્તારમાં છે, સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે તેઓ છે અને તેઓ તેમના સમાજના આગેવાનો સાથે છે. ચોક્કસ રીતે અત્યારે બપોર બાદ તેઓ મિટિંગ કરવાના છે અને તેમનો સમાજ તેમના આગેવાનો જે રીતે જણાવશે તે રીતે તેમનો આગળનો પ્લાન રહેશે. પરંતુ અત્યારે જે વાત સામે આવી રહી છે કે હળવદમાં જે પેટા ચૂંટણી થવાની છે તેમાં કદાચ તેઓ કોંગ્રેસમાં ભળશે અને ત્યાંની પેટા ચૂંટણીમાં તેઓ ઝંપલાવશે, કોંગ્રેસમાંથી ઝંપલાવશે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અગાઉ પણ દેવજી ફતેપરા છે તેઓ હળવદની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઉતર્યા હતા અને જીત પણ મેળવી હતી અને ક્યાંક ને ક્યાંક જયંતિ કવાડિયાને પણ તેઓએ હરાવ્યા હતા. એટલે જોવા જઈએ તો દેવજી ફતેપરા આ વિસ્તારમાં પકડ ધરાવે છે અને ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસમાં ભળી અને હળવદની પેટા ચૂંટણી છે તે કોંગ્રેસમાંથી લડે તેવી અત્યારે પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. બિલકુલથી, પરંતુ હાલમાં જે ખાસ કરીને વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે, ખાસ કરીને આ બેઠકની જો વાત કરવામાં આવે, બે નામ નક્કી થયા છે, સનત ડાભી અને દિનેશ પટેલના નામ નક્કી થયા હોવાની પણ જે ચર્ચાઓ છે, શું કહી શકાય આ બાબતે? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે અત્યારે તો કે ક્યાંક ને ક્યાંક જે દેવજી ફતેપરાની અટકળો પણ ચાલી રહી છે ને તેઓ પણ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. ચોક્કસ તે ભાજપ પક્ષથી નારાજ છે, ક્યાંક ને ક્યાંક તેમને ફરીથી રિપીટ કરવામાં ના આવ્યા હોય તેવું તેમણે કહ્યું હતું અને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યું તેવી પણ તેમણે ગઈકાલે વાત કરી હતી. અને કોળી સમાજના નેતાઓ છે ભાજપમાં, તેમને સમયાંતરે કટ ટુ સાઇઝ કરવામાં આવે છે તેવું નિવેદન પણ તેના તરફથી આપવામાં આવ્યું હતું. ઉપરાંત અલગ અલગ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જયંતિ કવાડિયા વિરુદ્ધ પણ કરવામાં આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આગામી દિવસોમાં તેઓ 1 થી 2 દિવસમાં કદાચ તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં ભળી શકે છે અને જે હળવદની જે પેટા ચૂંટણી છે કોંગ્રેસ તેમાં તેને ટિકિટ પણ આપે અત્યારે તેવા સમીકરણો છે તે દેખાઈ રહ્યા છે. જી આભાર હરીન માહિતી બદલ. તો ધાંગધ્રા વિધાનસભા બેઠકને લઈને સમાચાર, જે વિગતો સામે આવી રહી છે તેમાં કોંગ્રેસે બે ઉમેદવારોના નામ નક્કી કર્યા હોવાની વિગતો છે, જેમાં સનત ડાભી અને દિનેશ પટેલના નામ નક્કી થયા હોવાની વિગતો છે. તો હાલમાં જોડાઈ ગયા છે ચેતન ખાચર,
પ્રદેશ પ્રમુખ જે ખાસ કરીને આ અંગે વાતચીત કરશે. જે આપનું સ્વાગત છે. હળવદની બેઠકને લઈને હાલમાં શક્યતાઓ અને જે બે નામ નક્કી થયા હોવાનું આપે નિવેદન કર્યું છે. શું અટકળોનો જે અંત આવે છે? કારણ કે દેવજી ફતેપરાના નામને લઈને પણ ચર્ચાઓ હતી. શું કહેશો આ બાબતે? દેવજીભાઈ ફતેપરાએ હજી હાઈકમાન્ડ સાથે કોઈ સંપર્ક સાધ્યો છે એવું કોઈ ખરેખર બન્યું છે અમને હેલો જી એવું કોઈ પુરાવા નથી. બરાબર. હાલ તો કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અમારા પ્રભારી શ્રીએ જે કઈ પેનલ મોકલી છે એની ઉપર જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચાર કરે છે. બિલકુલ. એટલે કે હજુ પણ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. હજુ લગભગ આ તમામ બાબતોનો અટકળોનો અંત આવ્યો ન કહી શકાય. હાજી જી. આખરે શું નિર્ણય લેવાઈ શકે છે? આપ શું માનો છો? નહીં, પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હાઈકમાન્ડ જે કઈ હળવદ ધાંગધ્રાના મત વિસ્તારમાંથી લોકલ ઉમેદવારની માંગ છે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હાઈકમાન્ડ લોકલ ઉમેદવાર ઉપર જ વિચારશે એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલથી. અને ખાસ કરીને ત્યાંના જે સ્થાનિક કાર્યકર્તાઓની નેતાઓની વાત કરવામાં આવે તેમના તરફથી શું રજૂઆતો થઈ રહી છે? તેમના તરફથી પણ એ જ રજૂઆત છે કે અમને અમારો લોકલ ઉમેદવાર હળવદ અથવા ધાંગધ્રાનો વતની હોય એવો લોકલ ઉમેદવાર અમને મળવો જોઈએ એ અમની રજૂઆત છે અને હાઈકમાન્ડ એના ઉપર 100% વિચારશે. બિલકુલ. ચેતનભાઈ, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. જૂનાગઢ અને આણંદ બેઠકને લઈ ભાજપ અવઢવમાં છે. જૂનાગઢમાં દિનુભોગા સોલંકીની માંગને લઈને વિલંબ થઈ રહ્યો છે તો રાજેશ ચુડાસમાને રિપીટ કરવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આણંદ બેઠક પર સાંસદને રિપીટ કરવા મુદ્દે અવઢવભરી સ્થિતિ છે તો અન્ય બે દાવેદારોના લોબિંગના કારણે જાહેરાતમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લી ઘડીએ જાહેર થઈ શકે છે આ બેઠકો પરના નામ. છેલ્લી ઘડીએ નવું નામ પણ સામે આવી શકે છે તેવી પણ શક્યતાઓ છે. તો જૂનાગઢ લોકસભા બેઠક મામલો જે છે આખો અહીં આ મામલે ગરમાવો આવી રહ્યો છે. ગીર સોમનાથ બાદ હવે જૂનાગઢ જિલ્લામાં પણ રાજેશ ચુડાસમાના સમર્થનમાં બેનરો લાગ્યા છે. રાજેશ નહીં તો કોઈ નહીં તેવા લખાણ લખાવવામાં આવ્યા છે. આ બેનરમાં રાજેશ ચુડાસમાને ટિકિટ ન અપાય તો પાર્ટી સીટ ગુમાવશે તેવી પણ ભીતિ બેનરમાં વ્યક્ત કરાઈ છે. તો બીજી તરફ દિનુભોગા સોલંકીના સમર્થકો પણ મેદાનમાં આવ્યા છે. દિનુભાઈને ટિકિટ આપવા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે અને ટિકિટને લઈને બંને જૂથના સમર્થકો સામસામે આવતા હવે ભાજપમાં આંતરિક ડખો સામે આવી રહ્યો છે. જૂનાગઢ લોકસભા બેઠક મામલે ગરમાવો આવી રહ્યો છે જેમાં રાજેશ ચુડાસમાના સમર્થનમાં બેનર લાગ્યા છે તો બીજી તરફ દિનુભાઈ સોલંકીના સમર્થકો પણ મેદાનમાં આવ્યા છે. તો આંતરિક વિખવાદ જાણે કે ચરમ સપાટી પર હોય તેવું ચોક્કસથી જોવા મળી રહ્યું છે. તો આ તરફ જયંત બોસ્કીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. હાલમાં જે સમાચાર મળી રહ્યા છે ગઠબંધન નહીં થાય તો એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે. જયંત બોસ્કી દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં ગાંધીનગર બેઠકને લઈને શંકરસિંહ વાઘેલાનું નામ જે છે તે નામને લઈને રજૂઆત કરવામાં આવી છે હાઈકમાન્ડને તો બીજી તરફ ગઠબંધનની શક્યતાઓ પણ જોવાઈ રહી હતી પરંતુ જયંત બોસ્કીનું મોટું નિવેદન જેમાં તેમનું કહેવું છે કે જો ગઠબંધન નહીં થાય તો પણ એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે.